ભગવતે વાસુદેવાય. નમસ્કાર ભક્તજનો, MJ સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે. કેવડા ત્રીજ વ્રત કથા. ભાદરવા સુદ ત્રીજ. પ્રાતઃકાળે વહેલા ઉઠી નાહી ધોઈ મહાદેવના મંદિરે જવું. ભાવપૂર્વક પૂજા કરી બીલીપત્રો અને પુષ્પો સાથે કેવડો ચડાવવો. શિવ પાર્વતીની વાર્તા સાંભળવી. ઘરને શણગારવું. આખો દિવસ નકોરડા ઉપવાસ અથવા એકટાણું કરવું. કેવડો સૂંઘીને આખો દિવસ વ્યતીત કરવો. શિવ પાર્વતી કૈલાસ ઉપર બેઠા હતા. હસતા રમતા વાતો કરતા હતા. વાતમાંથી વાત નીકળી અને પાર્વતીએ પૂછ્યું, નાથ, તમને પરણવા મેં ઘણા વ્રતો કર્યા, પણ એમાં કયા વ્રતના પ્રભાવે હું આપ જેવા કૃપા સિંધુ જગતપતિને સ્વામી રૂપે મેળવા ભાગ્યશાળી થઈ, તે મને કહો. ત્યારે ભોલેનાથે કહ્યું, હે દેવી, બાળપણમાં તમારા પિતા હિમાલય તથા માતાજી મેનાના કહેવા છતાં તમે મને વરવાની હઠ લઈને બેઠા હતા. મને મેળવા તમે ઘણું કઠણ તપ આદર્યું હતું. 12 વર્ષ સુધી તો તમે ઊંધા મસ્તકે રહ્યા હતા. ઘણા વર્ષો તમે અન્ન જળનો ત્યાગ કરી માત્ર સૂકા પાંદડા ખાઈને જીવન ટકાવ્યું હતું. ચોમાસાના મુશળધાર વરસાદમાં તમે ઉઘાડા આકાશ નીચે રહી દિવસો વિતાવ્યા હતા. ઉનાળાના અંગારા વરસતા તાપ તમે હસ્તે મોઢે સહન કર્યા હતા. શિયાળાની કડકડતી ટાઢમાં પણ તમે તમારા શરીરની ચિંતા કરી નહોતી. એકવાર તમારા પિતાજી તમારા લગ્નની ચિંતામાં હતા. તેવામાં નારદ મુનિ ત્યાં આવી ગયા. નારદજીએ તમારા વિવાહ વિષ્ણુ સાથે કરવાનું કહ્યું. તમારા મા બાપે એ વાત સ્વીકારી, પણ તમારા હૃદયમાં દુઃખ થયું. તમે સીધા તમારી બહેનપણી પાસે જઈ અહીંયા ફાટ રુદન કરી કહેવા લાગ્યા, હે સખી, હું ભગવાન શંકરને શુદ્ધ મનથી વરી ચૂકી છું, પરંતુ મારા મા બાપ કોઈ રીતે માનતા નથી અને વિષ્ણુ સાથે પરણવાનું કહે છે. જો આમ થશે તો હું મારા દેહનો ત્યાગ કરીશ. સખીએ કહ્યું, બહેન, એવું આપણાથી ન થાય. આપણે અહીંથી ગુપચુપ નાસી જઈએ. આ પ્રમાણે નિશ્ચય કરી તમે બંને ઘરેથી ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા બંને જણા એક ભયંકર વનમાં આવ્યા. ત્યાં એક સુંદર ઝરણું જોયું. બંનેને તરસ લાગી હતી એટલે તેમાંથી પાણી પીધું અને પાસે એક ગુફા હતી. તેમાં ગયા. ત્યાં તમે રેતીનું શિવલિંગ બનાવી ભોજન તજી દઈ મારું પૂજન કર્યું. જાત જાતના વનફૂલો, બીલીપત્રો અને કેવડા મને ચડાવ્યા. તે દિવસે ભાદરવાની અંજવાળી ત્રીજ હતી અને હસ્ત નક્ષત્ર હતું. તમારા વ્રતથી હું પ્રસન્ન થયો અને મેં વરદાનમાં માંગવા કહ્યું. તમે બોલ્યા, દેવાધિદેવ, જો તમે મને પ્રસન્ન થયા હો તો તમે મારા પતિ થાવ. મેં તમારી વાત સ્વીકારી. ત્યારે જ તમે બીજે દિવસે નદીમાં નાહી તમારી સખી સાથે પારણું કર્યું. થાક અને જાગરણથી તમારી આંખોમાં ઊંઘ ઘેરાણી હતી, એટલે તમે અને તમારી સખી બંને એક ઝાડની નીચે સૂઈ ગયા. થોડીવારમાં તો ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. તમારા પિતાજી તમને શોધવા નીકળ્યા હતા. શોધતા શોધતા તેઓ આ વનમાં આવી પહોંચ્યા અને તમને બંનેને અહીં ઊંઘતા જોઈ તેમના હૃદયમાં અત્યંત આનંદ થયો. તેમણે ધીમેથી તેમને જગાડ્યા. હિમાલયે પૂછ્યું, બેટી, આવા ભયંકર વનમાં તમારે શા માટે આવવું પડ્યું? ઘરે તમારા માતાજી ઘણો વિલાપ કરે છે. તેમ કહ્યું, પિતાજી, હું ભગવાન શંકરને વરી ચૂકી છું. જો મારું લગ્ન તેમની સાથે નહીં કરો તો હું અહીં જ પ્રાણ ત્યજી દઈશ. તમારા વ્રતના પ્રભાવે તમારા પિતાજીએ તમારી વાત સ્વીકારી, તમને ઘરે લઈ ગયા અને તમારું લગ્ન મારી સાથે કર્યું. ભગવાન ભોળાનાથે કહ્યું, હે દેવી, કેટલાક આ વ્રતને હરિતાલિકા વ્રત કહે છે, કારણ કે હરિતા હરણ કરાયેલા અને અલિકા સખીઓ વડે. સખીઓએ તમારું હરણ કર્યું હતું. વળી કેટલાક કેવડા ત્રીસ પણ કહે છે, કારણ કે તમોએ પુષ્પોથી સાથે ફૂલથી પણ મને કેવડો ચડાવ્યો હતો.
જોકે કેવડો મને સડતો નથી, છતાં તમે સ્નેહમાં આવેશમાં નિર્દોષ ભાવે સડાવ્યો હતો, એટલે મેં તેનો સ્વીકાર કર્યો હતો. હજી પણ આ દિવસે જે મારું કેવડા સહિત પૂજન કરે છે તે મને પ્રિય લાગે છે. આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે, અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને પરલોકમાં પણ તે ઉત્તમ ગતિ પામી શિવલોકમાં વાસ કરે છે. બોલીએ ભગવાન શિવ અને માતા પાર્વતીની જય. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ.